दिल परदेसी हो गया हमें तुमसे हो गया प्यार के दिल परदेसी हो गया ओढ़नी ओढ़ के नाचूं ओढ़नी तेरे इश्क पे साया खुमार के दिल परदेसी हो गया। સોનલબેન તમે તો કેટલું મસ્ત ગાવે ગીત, થોડીક પ્રેક્ટિસ કરી લીધી હોય તો સોનલબેન તમે સિંગર માં આવી જાઓ. લે શિલ્પાબેન તમે કઈ આવ્યા, મારું તો ધ્યાન નથી. હા લે શિલ્પાબેન જીવતી હું આવું ક્યારેક ક્યારેક ગાઈ લઉં, બીજું હું. અમારા ગામમાં નવરાત્રી થતી ને તો ગરબા બોલવાના હોય ને તો દર વર્ષે હું જ ગરબા બોલવા જાતી. આ તો ગામના હું ગરબા બોલવા જાઉં ને તો ગામના બધાય મને કહે કે સોનલ તું શીખી કે કઈક પ્રેક્ટિસ કર તો તું સિંગર બની જાય, પણ તા તો મારા લગન થઈ ગયા, હું પ્રેક્ટિસ કરે હે. એ સોનલબેન તમારે પ્રેક્ટિસ કરવા ને ગીત શીખવા જવું હોય ને તો આપણી સિટીમાં બહુ બધી એકેડમી ખોલી, તમારે જવું હોય તો જવાય હો. એમાં નેન્સી ભાભી છે ને ઈને હમણાં ચાલુ કર્યું સંગીત શીખવાનું. ઈ જટુકલીને તો હું આવડે તી હાલી નીકળી, ઈ તો ખોટે ખોટા પૈસા જ બગાડે. વા ડાન્સ ક્લાસ શીખવા આવી તી ન્યાય ઠેંગો આવડો નહીં ને ખાલી ખોટા 3 મહિના મને ધક્કા મારી મારી મને શીખવા ન દીધો ને પોતેય ન શીખો. આ નહીં તો ને હવે વળી પાછો સંગીત શીખવાનો શોખ જાગ્યો તો ત્યાં હું શીખી લી હે. ઈ તો સોનલબેન ઈ એકેડમીમાં જઈ જાય ને એને સર્ટિફિકેટ આપે ને ગેરંટી આપે કે તમને સિંગર બનાવી દે ને એનો આલ્બમ બનાવી ને બધામાં વાયરલ કરે, ખબર તમને? હે એવું છે? કેટલી ફીસ હતી? એ મહિનાની 50,000 ફી છે, પણ ગેરંટી આપે તો પછી ફી તો હોય ને. હે સોનલબેન હું તો કહું તમારે જાવું જ જોઈએ, તમારો અવાજ એટલો મસ્ત કોયલ જેવો મીઠો છે ને જો થોડીક પ્રેક્ટિસ મળી જાય તો પાક્કું તમે સિંગર બની જાવ અને કરોડોમાં કમાહો, ખબર છે તમને? અટાણે સિંગરો કેટલા કમાય ને બધામાં તમે ફેમસ થઈ જાહો, બધામાં તમે ઓળખાહો, ખબર? પછી આપણી શેરી તમારા નામથી ઓળખાય સોનલ સિંગર તરીકે ને નેન્સી ભાભી તો મને લાગે કે નહીં બને, એનો અવાજ એટલો ખાસ નથી ને તમારો અવાજ તો સોનલબેન કોયલ જેવો કોયલ જેવો. શિલ્પાબેન એ વાત તમારી હાસી, ઓ હાવ હાસી વાત કરી તમે. લે સોનલબેન વાતું વાતુમાં કઈ કામથી આવી હતી પણ ભૂલી ગઈ. હારું લ્યો હવે જાવ, યાદ આવશે ની ટાણે ને પાછું યાદ આવશે ને તો હું પાછી આવી હો. એ હારું યાદ આવે ને તો પાછા આવજો. એ સિબલા મમ્મીજી તમને હું શું કહું, શું છે તારે હવે? એ હું એમ કહેતી હતી કે આપણી સિટીમાં ગાવા વાળાના ક્લાસ ખુલ્યા, નવા એકેડમી આવી તો મારે છે ને સંગીત શીખવા જાવું. હવે તારે હું ન્યા સંગીત શીખવા જાઉં, ન્યા તું કામ ફાટી પડી, તને ગાતા બાતા આવડે ને ઘરમાં સંગીત કરે એ ઓછું છે હજી તારે સંગીત શીખવા જાવું? લે બધાય કેવા કે સોનલ તું કેવું હારું બોલે કેવું હારું બોલે. અમારા ગામમાં ગરબાઈ દર વર્ષે હું જ બોલતી, તમારા ગામનાય બધાય કહેતા કે તારે તો સિંગર બનવાની જરૂર છે. તમને તો કઈ મારી વેલ્યુ જ નથી, કઈક પૂછું તો કે એમ એમ એમ. કઈ એકેડમીમાં તારે જાવું ને ન્યા કેટલી ફી છે? એ સરગમ એકેડમી છે ને 50,000 ફી છે એની મહિનાની, પણ ગેરંટી આપે કે આપણે સિંગર બનાવી જ દે હો. તને પેલા ખબર છે ને માર મહિનાનો કેટલો પગાર છે, એટલું તો વિચારાય ને તારે જીરી. આ તો 2-5,000 હોય તો હજી હઈમ જા, 50,000 વાત ક્યાં ગઈ? ઈ બધાય ખોટાડા હોય, ગેરંટી બેરંટી કઈ નો આપે ને કઈ નો બને ને બધાય ખોટાડા હોય, ખોટાડા. ભૂખ ભેગા કરી દીધી આપણે, આપણે આ હેરખા ખાઈએ બે ટાણે ખાવા દે ની બાપા શીખા વગર સંગીત ને બંગીત ને તું. મને તો ખબર જ હતી તોય હું તો પૂછવા એવી નક્કી ની થઈ ને તમે જવા દઉં કામ કે મને કે કેવાર ઉપર ખાડીનો ડ્રેસ નો કામ તો ઈ નથ લઈ દેતા તો આ શીખવા જવા દઉં. મારી કામયાબી તો ક્યાં તમે જોયા છગો? તું રેવા દે સાની મને કામ કરવા મન 50,000 વાળી થતી જાજા. એ સોનલ વો વાના કરતા મારી પાસે મસ્તનો આઈડિયો છે, YouTube ને Instaમાં તમે ગાઈને રીલું બનાવવાનું ચાલુ કરો એટલે અપને આપ વગર ફીએ ફેમસ થઈ જાહો. લે મમ્મીજી તો મસ્તનો આઈડિયો છે તમારો, હાસુ કીધું હો તમે. તો મોટા માણસ કહેતા હોય હાસુ જ કે કઈ કે એની સલાહ લઈ લેવાય. હારું લે મમ્મીજી તો હું આજથી જ વિડિયો બનાવવાનું ચાલુ કરી દઉં કા. મમ્મીજી શાક રોટલી તમે બનાવી નાખો ને હું રીલ બનાવી નાખું. ઓહો આ તો ખોટો આઈડિયો અપાઈ ગયો મારા પગ ઉપર મેં તો કવાડી મારી. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.